ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલ પર બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યાર પછી લાઈક કરો અને એને શેર કરવાનું ન ભૂલતા. હું કુરેશી ગુલામ દસ્તગીર આઈ, ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન. આપણે ગયા વખતે પાઠ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણોના પાઠની ચર્ચા કરતા, જેની અંદર આપણે બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ તેમજ બંધારણનું મહત્વ તેમજ બંધારણના ઘડતરની પ્રક્રિયા, આમુખ શું છે તેમજ આમુખનું મહત્વ અને છેલ્લે આપણે આમુખના આધાર સ્તંભોની વાત કરી હતી. આજે આપણે આગળ બંધારણના મૂળભૂતના લક્ષણોની વાત કરીશું. હવે આપણે આગળ બંધારણના મૂળભૂત લક્ષણો વિશે વાત કરીશું. બંધારણના મૂળભૂત લક્ષણો 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લિખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. પહેલું લક્ષણ છે લિખિત દસ્તાવેજ. બીજું છે બંધારણનું કદ. ત્રીજું છે એક જ નાગરિકત્વ. ચોથું મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, જેની અંદર કેન્દ્ર સંઘ યાદી, રાજ્યોની યાદી, સંયુક્ત યાદી, શેષ સત્તાઓની આપણે વાત કરવાની છે. પાંચમું કટોકટી વેરા એકતંત્રી વ્યવસ્થા. છઠ્ઠું ત્રિગૃહી પ્રથા. સાતમું સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આઠમું બંધારણમાં સુધારો. નવમું સાર્વત્રિક પુખ્તોય મતાધિકાર. 10મું ધર્મ નિરપેક્ષતા, જેને બિનસાંપ્રદાયિક તરીકે ઓળખીશું. 11મું અદાલતી સમીક્ષા. 12મું મૂળભૂત હક્કો અને ફરજો. 13મું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 14મું પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. તો આજે 14 જે છે એ બંધારણના મૂળભૂત લક્ષણો છે, જેની આપણે વારાફરતી વાત કરીશું. હવે આપણે આગળ બંધારણના મૂળભૂત લક્ષણોની વાત કરીશું. એમાં સૌથી પહેલું લિખિત દસ્તાવેજ. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય, એટલે કે ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. એટલે બ્રિટન અને ઇઝરાયલ એ બંને દેશોનું બંધારણ લિખિત સ્વરૂપમાં નથી, જ્યારે દુનિયાના બીજા બધા લોકશાહી દેશો જે છે એનું બંધારણ લિખિત સ્વરૂપમાં છે. ભારતની સામાજિક, ભૌગોલિક, ભૌવિક પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું. બંધારણના મૂળભૂત લક્ષણો એમાં બીજું છે બંધારણનું કદ. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટો, જે હાલમાં 12 પરિશિષ્ટો સાથેનું છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હક્કો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિષદપૂર્ણ બન્યું છે.
આગળ આપણે બંદરના મૂળભૂત લક્ષણો એમાં ત્રીજા લક્ષણની વાત કરીશું. ત્રીજું લક્ષણ છે એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશોમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે, એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ નથી. ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે, એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું. પણ અગાઉ આપણે પાઠ નંબર 13માં જોઈ ગયા હતા, જ્યારે ભારતના રાજ્યોની વાત કરી હતી. એની અંદર મેં તમને કીધું હતું કે 5 જુલાઈ 2019ની અંદર જમ્મુ અને કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરતા એમને જમ્મુ કાશ્મીરનો દરજ્જો કાઢીને આપણે જોઈ ગયા 2 કેન્દ્ર શાસિત એટલે સંઘ પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યા. એક હતું લદ્દાખ અને બીજું જમ્મુ કાશ્મીર. બંદરના મૂળભૂત લક્ષણોના ચોથા લક્ષણની આપણે વાત કરીશું. ચોથું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે વર્ણવે છે. આમ ભારતીય સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. પહેલી છે કેન્દ્ર એટલે કે યાદી. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. બીજું છે રાજ્યોની યાદી, જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ એટલે કે વિધાનસભા ગૃહો ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. ત્રીજી છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં
47 જેટલા વિષયો કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચઢિયાતો અને સર્વોપરી ગણાય છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વેપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. હવે આજે 3 યાદીઓમાંથી જે વિષયનો યાદીમાં સમાવેશ ન થાય એને શેષ સત્તાઓ તરીકે ઓળખીશું. એટલે હવે હું આગળ શેષ સત્તાઓ વિશે વાત કરવા માંગુ છું. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. શેષ એટલે બાકી રહેલી સત્તાઓ. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને એટલે કે સંસદને છે. ભારતમાં કેન્દ્ર રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત, આયાત નિકાસ, જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. બંધારણનું મૂળભૂત લક્ષણો. એમાં 5મું લક્ષણ છે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટી જોગવાઈ કરવામાં આવી છે. પહેલી, યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. બીજું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે. ત્રીજું, સતત ભાવ વધારાને કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આમ કટોકટીની આ 3 જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. બંધારણના મૂળભૂત લક્ષણો. એમાં 6થા લક્ષણની આપણે વાત કરીશું. 6થું લક્ષણ છે દ્વિગૃહી પ્રથા. એની અંદર આપણે વાત કરીશું લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકસભામાં સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના 2 ગૃહો છે. ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા પર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના એટલે કે ગવર્નરના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્યપ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત
અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટાવાને પાત્ર છે. રાજ્યસભાનો સભ્ય વર્ષ 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, ચઢિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. બંધારણના મૂળભૂત લક્ષણો. એના 7મા લક્ષણની આપણે વાત કરીશું. 7મું લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. એની આપણે વાત કરીશું. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ, અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનનો અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. બંધારણના મૂળભૂત લક્ષણો. એની અંદર આપણે 8મા લક્ષણની વાત કરીશું. 8મું લક્ષણ છે બંધારણમાં સુધારો. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. 1. અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. 2. અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. 3. બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. કેન્દ્ર અને રાજ્યોના આંતરસંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી કેટલા અંશે તે દુષ્કર છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે એમ આપણે કહી શકીએ. બંધારણના મૂળભૂત લક્ષણો. એમાં 9મા લક્ષણની આપણે વાત કરીશું, જેનું નામ છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી છે. ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક,
કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. બંધારણના મૂળભૂત લક્ષણો. એમાં 10મા લક્ષણની આપણે વાત કરીશું. 10મું લક્ષણ છે ધર્મનિરપેક્ષતા એટલે બિનસાંપ્રદાયિકતા. આ અંગે પણ અગાઉ આપણે આમુખમાં અભ્યાસ કર્યો છે. તેમજ ધોરણ 8ની અંદર પણ તમે પાઠ નંબર 3 એની અંદર તમે અભ્યાસ કરી ચૂક્યા છો. ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. રાજ્યો દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય તટસ્થ છે. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસારણ કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવેલી છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી, આમ આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. બંધારણના મૂળભૂત લક્ષણો. એમાં આગળ આપણે 11મા લક્ષણની વાત કરીશું. 11મું લક્ષણ છે અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં રહીને જ કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કરવામાં આવ્યો છે. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ, સુધારાઓ કે બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી, તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ જાહેર કરી શકે છે. બંધારણના મૂળભૂત લક્ષણો. એમાં 12મા લક્ષણની આપણે વાત કરીશું. મૂળભૂત હક્કો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હક્કો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં સમાવ્યો છે. બંધારણના મૂળભૂત લક્ષણો. એમાં 13મા લક્ષણની આપણે વાત કરીશું.
13મું લક્ષણ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ, સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય કરવાનો છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. તેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. બંધારણના મૂળભૂત લક્ષણો. એમાં છેલ્લા લક્ષણની આપણે વાત કરીશું. 14મું છેલ્લું લક્ષણ પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. એની અંદર આપણે વાત કરીશું સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં મેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. સરકારી નોકરીમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપી છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડોનો લાભ, હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણ કરવામાં આવ્યો છે. બંધારણના મૂળભૂત લક્ષણોની સાથે આપણો પાઠ નંબર 8 જેનું નામ હતું ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એ અહીંયા પૂરું થાય છે. પાઠ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો પૂરું થતા તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે એ સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે. પાઠ્યપુસ્તકના પેજ નંબર 63 અને 64 ઉપર કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે. બીજું સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય. ત્રીજું ભારતીય બંધારણ સમવાયી છે, ચર્ચા કરો. ચોથું સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો. પાંચમું એકીકૃત ન્યાયતંત્ર એટલે શું. છઠ્ઠું બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો. સાતમું સામાજિક અને આર્થિક વિના રાજકીય સમાનતા અધૂરી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે નીચેના વિધાન સમજાવો. એમાં પહેલું આમુખ ભારતીય બંધારણનો અર્ક છે. બીજું આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ચાવી છે. ત્રીજું આમુખ એ હુકમતંત્રની ગરજ સારે છે. ચોથું ભારતના બંધારણમાં સમવાયી અને એકતંત્રી બંનેનો સમન્વય છે. પાંચમું ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે. છઠ્ઠું ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. સાતમું ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે. આઠમો પ્રશ્ન ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિગતવાર અને વિસ્તૃત લિખિત દસ્તાવેજ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. એટલે કે તમારે એની વ્યાખ્યા અથવા એના અર્થ તમે લખી શકો છો. પહેલું પારિભાષિક શબ્દ છે બેવડું નાગરિકત્વ. બીજું સંસદીય પદ્ધતિ. ત્રીજું જવાબદાર સરકાર. ચોથું કેન્દ્ર યાદી. પાંચમું રાજ્ય યાદી. છઠ્ઠું સંયુક્ત યાદી. સાતમું શ્રેષ્ઠ સત્તા. આઠમું સમાજવાદ. નવમું લોકશાહી. 10મું અદાલતી સમીક્ષા. પ્રશ્ન નંબર 4 જે તમારે પાઠ્યપુસ્તકના 64મા પેજ ઉપર આપેલું છે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પોની પસંદગી કરો. એમાં પ્રશ્નો આપેલા છે એની સાથે 4 વિકલ્પો આપેલા છે. એમાંથી જે વિકલ્પ હોય વિકલ્પ તમારે જવાબ તરીકે લખવાનો છે. પાંચમો પ્રશ્ન છે
બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય પદ્ધતિ, સમવાયી અને એકતંત્રીય વ્યવસ્થા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર, બંધારણમાં સુધારો, અદાલતી સમીક્ષા પર સવિસ્તાર નોંધ લખો. આટલું તમારે ગૃહકાર્ય જે છે તમારી નોટમાં લખીને રાખવાનું છે. સમય આવતા એ ગૃહકાર્ય તમારું નોટમાં તપાસવામાં આવશે.